જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી પણ અંદરની વૃત્તિ બદલવી જોઈએ. મન છે એ નિવૃત્તિના લક્ષ્ય સાથે ધીરે ધીરે લય થતું જશે. હવે અહીં બીજી વાત એ છે કે કર્મનો સિદ્ધાંત કે નિયમ, જ્યાં સુધી આ શરીર કે દેહ છે ત્યાં સુધી કર્મો તો થતા રહેશે. તો આગળ કરેલા કર્મોના હિસાબે તો આ દેહ મળેલ છે, પરંતુ નિવૃત્તિના સંકલ્પ સાથે જે કર્મ કરીએ તો એ કર્મનું કર્મબંધન થતું નથી. એટલે કે એ કર્મોના ફળો પાછા ભોગવવા પડતા નથી. કર્મનો સિદ્ધાંત સમજવો ખૂબ જરૂરી છે. સાધકે એના માટે સાચી સમજણ કેળવાઈ જાય તો રસ્તો ઘણો સરળ થઈ જાય છે. કર્મના 3 પ્રકાર છે મુખ્યત્વે: સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ અને ક્રિયામણ કર્મ. સાધકે સહજ ભાવે કોઈ પણ અપેક્ષા કે રાગદ્વેષ રાખ્યા વગર કર્મ કરવું જે કર્મબંધન થતું નથી. આગળ કરેલ કર્મ હિસાબે અત્યારે ફળ મળતું રહેશે તો તેને સહજ ભાવે ભોગવતા રહીએ તો કર્મજાળ કપાતી જાય છે અને જીવનમાં આનંદની વૃદ્ધિ થતી રહે છે. હવે આટલી સમજ પછી એવું લાગે કે તો કરવાનું શું? તો દેહ છે ત્યાં સુધી આપણા પ્રારબ્ધ પ્રમાણે ઘટનાઓ, પરિસ્થિતિઓ એ આ સામે આવતી રહેશે અને ઘટનાઓ પણ ઘટતી રહેશે. પણ જો આપણે દેહથી પર આત્મતત્વમાં રહીને દ્રષ્ટાભાવે જીવીએ તો જીવનમાં ભાર કે તણાવ રહેશે નહીં. સાધનાની શરૂઆત માટે આટલું જાણ્યા પછી સાધક પોતાની ક્ષમતાને જાણીને સાધના કરવી. એટલે પોતાને જાણી લેવો કે પોતાની સ્થિતિ ક્યાં છે એ જાણી લેવો. એટલે શરૂઆતમાં થોડુંક સાધક માટે અઘરું હોય છે. એના માટે કોઈ ગુરુની સહાય મળી રહે તો સારું કહેવાય. બીજું કે ભગવાન ક્યાંક બહાર દૂર બેસીને આ સૃષ્ટિનું સંચાલન કરે છે એવું નથી. પ્રત્યેકની અંદર રહેલ જે પરમ તત્વ કે આત્મતત્વ છે એ જ ભગવાન. સૃષ્ટિ એના નિર્ધારિત નિયમો પ્રમાણે સ્વયં સંચાલિત છે. આપણે જે દેવી દેવતાઓ કે મૂર્તિઓ જોઈએ છીએ એ કલ્પનાઓથી વિશેષ કંઈ નથી. દેવી દેવતાઓની પણ મર્યાદા હોય છે. અંતઃકરણ શુદ્ધ અંતઃકરણવાળા હોય પણ નિવૃત્તિના બીજને ન વાવી શક્યા હોય તો તેઓ પુણ્યકર્મોના હિસાબે દેવયોનિમાં વાસ કરતા હોય છે. પણ તેઓ સર્વે સર્વા નથી. હા, ચોક્કસ તેઓ કોઈને સહાય કરી શકે. જેની જીવન ઉર્જા એનાથી ઓછી હોય છે એવા વ્યક્તિઓને પણ નિવૃત્તિ માટે તો મનુષ્ય અવતાર જ લેવો પડે છે. એટલે કે જે એ દેવી દેવતાઓ છે એ એની એનર્જી લેવલથી નીચેની એનર્જી લેવલના લોકોને મદદરૂપ થઈ શકે. પણ એ લોકોને પણ જો નિવૃત્તિ માટેનો ઈચ્છા થાય તો એણે મનુષ્ય અવતાર જ લેવો પડ્યો છે. એટલે મનુષ્ય અવતાર છે એ છે મધ્યસ્થીમાં છે. એની ઉપર પણ સીડી છે અને નીચી પણ સીડી છે. જે કર્મોના હિસાબે મનુષ્ય છે એમાંથી ઉપર પણ જઈ શકે. જે ઉપરમાં છે એ સ્વર્ગ કે દેવયોની કે એ છે. તો એ એક ઉર્જાના લેવલ્સ છે, બીજું કંઈ. અને એવી રીતના એ જો મનુષ્યથી હિન્ન કર્મો હોય તો મનુષ્યથી નીચેની યોનિઓમાં એમને પાછું સ્થાન મળતું હોય છે. એટલે એ કર્મના હિસાબે હોય છે. કર્મના સિદ્ધાંતો નામનું પુસ્તક વાંચીએ તો એ થોડુંક સહજ રીતે સમજાઈ જાય.